આજુબાજુ બધી બાજુ આવવાના એટલે બે બાજુથી આમે ધ્યાન રાખવું પડે આમે ધ્યાન રાખવું પડે એક બાજુ ના ચાલે એટલે ક્લચ દબાઈને થોડી થોડી બ્રેક કરતા રહેવું પડે સ્લો માટે થોડું ક્લચ દબાઈને ત્રીજો કરી લો આગળ સીધા જવા દો થોડું થોડી સ્પીડ આપીને લેફ્ટ સાઈડથી લઈ લો ખેંચી લેવાની હા ખેંચો તમે ત્યાં ખેંચો બસ સરસ બસ થોડું પ્લસ માઇનસ થઈને ઓવરટેક કરતા રહેવાનું એટલે વાંધો ના આવે રાઈટ દબાવ એટલે રાઈટમાં જોવાનું લેફ્ટ દબાવ તો લેફ્ટમાં જોવાનું હવે રાઈટમાં ખેંચો તમે બસ હા સાઈડ લાઈટ હાલતા રહેવાની રીતે બસ જે બાદ જગ્યા હોય ને એ પ્રમાણે ધીરેથી અંદર બહાર થઈને ઓવરટેક કરતા રહેવાનું રોડ બનાવી વાર લો ધીરે ધીરે બહાર જવા દો હા બસ કરો સીધી હા રાઈટ મત રાખો બસ કરો સીધી બસ જવા દો ટ્રાફિક હશે અત્યારના પાસે લેફ્ટ ખેંચી લો સાઈડ લાઈટ આપ જોઈને હાઈ ના હોય નહીં ખેંચવાનો પછી ગેપ પડે એટલે ખેંચવાનો હા બે બ્રિજ તો ચડવા પડશે હા બે ચડવા પડશે અને પછીનો આવે ચાંગદો ના આવે બે બ્રિજ ડાબી બાજુ બસ નવા પુરાનો એનાથી થોડી સીટી રાખવાની લેફ્ટમાં ગેપ પડે ને તો લેફ્ટ ઓવરટેક કરી શકાય પછી સમજ્યા સાઈડ લાઈટ આપી રાખવાની એટલે શું ગમે ત્યારે બહાર કાઢીએ ચિંતા નહીં સાઈડ લાઈટ આપી રાખો લેફ્ટ સાઈડની પછી ગેપ પડે એટલે લઈ લેવાય બે ગાડી જાય એટલે લેવાશે જોજો એ હવે લઈ લો આપો સ્પીડ આપો સ્પીડ લઈ લો અરે એ તો આવવાના જ ચાલુ આપો સ્પીડ આપીને લઈ લો ટ્રકવાળા તો ઘણા છેટા હોય ખેંચી જ લેવી પડે તો રોંગ સાઈડ છે પેક લાગે બ્રિજ સ્લો આગળ કંઈક પેક લાગે છે ઠીક છે લોકો રોંગ સાઈડ આવે એટલે પતરીથી ભર્યા છે સ્લો આ તો અમુક